સાપુતારા પંથકના વાતાવરણમાં એકાએક પલટો દેખાયો છે. ગરમીની આગાહી વચ્ચે કરા સાથે વરસાદની પધરામણી થતા વાતાવરણ ખુશનુમા થઈ ગયું છે. ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત ગિરિમથક સાપુતારામાં ભારે પવન ફૂંકાયો હતો. આ સાથે જ સાપુતારા સહિતના તળેટીય વિસ્તારમાં કરા સાથે ઝરમરીયો વરસાદ વરસી ગયો હતો. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેતીની તૈયારી કરતા ખેડૂતોમાં તેની ભારે અસર જોવા મળી હતી. પવન અને વરસાદી કરા સાથે વરસાદ વરસી જતાં ડાંગ જિલ્લામાં આદર પ્રથાથી ખેતી કરતા ખેડૂતોમાં નાસભાગ જોવા મળી હતી. વાતાવરણમાં પલટો આવવા અંગે જાણકારોનું કહેવું છે કે ઉનાળાના મધ્યમાં સવારના સમયે આ પ્રકારે પવન ફૂંકાવાની ઘટના બનતી હોય છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે. રોમિશા પટેલ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, ડાંગ.